ઉમરપાડા તાલુકાના વડપાડા ગામે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા અને સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ સમીરભાઈ મોદી અને સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ઉમેદભાઈ ચૌધરીએ જ્ઞાન સરિતા લાઇબ્રેરીની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી। આ લાઇબ્રેરીમાં 50થી વધુ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે। આ પ્રસંગે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા અને સુરત જિલ્લા પંચાયત પ્રમુખ સમીરભાઈ મોદી અને સુરત જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ઉમેદભાઈ ચૌધરી અને ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સપનાબેન વસાવાએ આ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે ઉજ્જવળ સફળતા મેળવી આદિવાસી સમાજનું નામ રોશન કરો અને ઉમરપાડા તાલુકાનું પણ નામ રોશન કરો। આજે આદિવાસી સમાજનું શિક્ષણનું સ્તર એ ખૂબ ઊંચું ગયું છે અને આદિવાસી સમાજના દીકરા દીકરીઓ કોલેજ પૂર્ણ કર્યા બાદ સરકારી નોકરીઓની તૈયારી સારી રીતે કરી શકે એના માટે એક એમને સારા માહોલ સારા વાતાવરણની જરૂર હતી। તો આજે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે અમારી જિલ્લા પંચાયતે આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓ માટેની પરીક્ષાઓ ખૂબ સારી રીતે કરી શકે એના માટે વડપાડા ગામે લાઇબ્રેરીનું નિર્માણ કર્યું। અહીંયા 40થી 50 જેટલા વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ઉકાઈ વિસ્થાપિત આદિવાસી સમાજના યુવા દીકરા દીકરીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે। ત્યારે ફરી એકવાર નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આદિવાસી સમાજના વિકાસ માટે જે શિક્ષણ માટે જે સંકલ્પ વિચાર્યો હતો એ સંકલ્પ આજે સાકાર થતો આપણે બધા જોઈ રહ્યા છે। ત્યારે દીકરા દીકરીઓ પણ ખૂબ ભણી ગણીને આગળ વધે, સરકારી નોકરીઓમાં સ્થાન પ્રાપ્ત કરે અને મોદી સાહેબે પણ એક સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન તરીકેના જે કીર્તિમાન સ્થાપિત કર્યો છે એ બદલ પણ હું નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું।